આગળ આપણે 3 વિચલનો જોઈ ગયા, બરાબર। હવે ચોથું વિચલન જોવા જઈએ, અનુત્પાદક કે નિષ્ક્રિય સમય વિચલન, જેને કહીશું આઈટીવી, આઈડિયલ ટાઈમ વેરિયન્સ। અનુત્પાદક કે નિષ્ક્રિય સમય વિચલન કામદારોને આપવામાં આવેલ નિયત સમય દરમિયાન કેટલાક કારણોના લીધે કામદારો પૂરેપૂરા, બીજા અર્થમાં બધા જ કલાકો દરમિયાન ઉત્પાદન કાર્ય કરી શકતા નથી। આમ જે કલાકો દરમિયાન કામદારો દ્વારા ઉત્પાદન થતું નથી તેને નિષ્ક્રિય કે અનુત્પાદક સમય કહેવામાં આવે છે। ટૂંકમાં એવું કહી શકાય કે તમે જે કામદારોને સમય ફાળવેલો હોય એનો પૂરેપૂરો ઉપયોગ ન કરી શકે કામદારો, તો બાકીનો જે તફાવત સર્જાય એને શું કહેવાય? અનુત્પાદક કે નિષ્ક્રિય સમય। પરંતુ આ સમયનો પગાર તો કામદારોને ચૂકવવામાં જ આવે છે। આવી પરિસ્થિતિમાં કામદારો દ્વારા જે કલાકો દરમિયાન કામ થયું છે તે ઉત્પાદક સમયનું વેતન ઉત્પાદન ખાતે ઉધારવું જોઈએ અને અનુત્પાદક કે નિષ્ક્રિય સમયનું વેતન અનુત્પાદન કે નિષ્ક્રિય સમય વિચલન ખાતે ઉધારવું જોઈએ। આ વિચલન સામાન્ય રીતે ઋણ અથવા પ્રતિકૂળ જ હોય છે। આનો જવાબ હંમેશા કેવો હોય? તો કે માઇનસ જ, બરાબર। હજી એક વખત રિપીટ કરીએ, કામદારોને આપવામાં આવેલ નિયત સમય દરમિયાન કેટલાક કારણોને લીધે કામદારો પૂરેપૂરા, બીજા અર્થમાં બધા જ કલાકો દરમિયાન ઉત્પાદન કાર્ય કરી શકતા નથી। આમ જે કલાકો દરમિયાન કામદારો દ્વારા ઉત્પાદન થતું નથી તેને નિષ્ક્રિય કે અનુત્પાદક સમય કહેવામાં આવે છે। પરંતુ આ સમયનો પગાર તો કામદારોને ચૂકવવામાં જ આવે છે। આવી પરિસ્થિતિમાં કામદારો દ્વારા જે કલાકો દરમિયાન કામ થયું છે તે ઉત્પાદક સમયનું વેતન ઉત્પાદન ખાતે ઉધારવું જોઈએ અને અનુત્પાદક કે નિષ્ક્રિય સમયનું વેતન અનુત્પાદક કે નિષ્ક્રિય સમય વિચલન ખાતે ઉધારવું જોઈએ। આ વિચલન સામાન્ય રીતે ઋણ અથવા પ્રતિકૂળ જ હોય છે। ટૂંકમાં આનો જવાબ કેવો? હંમેશા માઇનસ જ હોય। નીચે જોઈએ એનું સૂત્ર, અનુત્પાદક કે નિષ્ક્રિય સમય વિચલન બરાબર અસામાન્ય નિષ્ક્રિય સમય ગુણ્યા પ્રમાણ મજૂરી દર। એનું સૂત્ર છે અનુત્પાદક કે નિષ્ક્રિય સમય વિચલન બરાબર અસામાન્ય નિષ્ક્રિય સમય ગુણ્યા પ્રમાણ મજૂરી દર, અથવા આઈટીવી બરાબર આઈટી ગુણ્યા એસઆર, બરાબર। આઈટીવી એટલે આપણને ખબર છે અનુત્પાદક કે નિષ્ક્રિય સમય વિચલન, જેને કહીશું આઈડિયલ ટાઈમ વેરિયન્સ, બરાબર અસામાન્ય નિષ્ક્રિય સમય એટલે કે આઈડિયલ ટાઈમ ગુણ્યા એસઆર એટલે પ્રમાણ મજૂરી દર। જોઈએ એનો દાખલો, દાખલા નંબર 5, નીચે આપેલી માહિતી પરથી મજૂરી અંગેના પડતર ખર્ચ દર કાર્યક્ષમતા અને નિષ્ક્રિય સમય સંબંધી વિચલનો ગણો। નીચે આપેલી માહિતી પરથી મજૂરી અંગેના પડતર ખર્ચ દર કાર્યક્ષમતા અને નિષ્ક્રિય સમય સંબંધી વિચલનો ગણો। પેલી માહિતી કીધી છે કુલ પ્રત્યક્ષ મજૂરી 6000 રૂપિયા, પ્રમાણિત કલાકો 3200 કલાકો, ત્રીજું આપ્યું છે કલાક દીઠ પ્રમાણ મજૂરી દર ₹1.5, ચોથું આપ્યું છે ખરેખર ચૂકવેલ કલાકો 3000 કલાકો, પાંચમું આપ્યું છે અસામાન્ય નિષ્ક્રિય કલાકો 100। હવે અહીંયા પ્રમાણ આપેલી છે વિગત, ખરેખર વિગત આપ્યું છે, ખરેખર મજૂરી દર નથી, આપણે ગોતવો પડે અને પછી બધા વિચલનોની ગણતરી કરીએ। જોઈએ દાખલા નંબર 5, પહેલા તો વર્કિંગ નોટ નંબર 1 કરીએ, ખરેખર મજૂરી દર કઈ રીતે મળશે? તો કે કુલ પ્રત્યક્ષ મજૂરી આપી છે છેદમાં ખરેખર કલાકો, કુલ પ્રત્યક્ષ મજૂરી આપી છે આપણને 6000, ખરેખર કામના કલાકો આપ્યા છે 3000 કલાકો, 6000 ભાગ્યા 3000 કરીએ એટલે આપણને મળે ₹2। આ શું મળ્યું? ખરેખર મજૂરી દર, બરાબર। હવે આપણને જે કઈ વિચલનો મેળવવાના કીધા છે એ વિચલનો મેળવીએ। પહેલા કીધું છે મજૂરી પડતર ખર્ચ વિચલન, સૂત્ર મૂકીએ, આપણને ખબર છે એનું સૂત્ર પ્રમાણ મજૂરી દર ગુણ્યા પ્રમાણ કલાકો માઇનસ ખરેખર મજૂરી દર ગુણ્યા ખરેખર કલાકો। પ્રમાણ મજૂરી દર આપી છે આપણને 1.5, પ્રમાણ કલાકો આપ્યા છે 3200, બરાબર, માઇનસ
ખરેખર મજૂરી દર આપ્યું છે આપણને 2 ગોઈતું વર્કિંગ નોટમાં, ખરેખર કલાકો આપ્યા છે 3000. સાદું રૂપ આપી દે 1.5 ગુણ્યા 3200 એટલે આપણને મળે 4800. 2 ગુણ્યા 3000 એટલે આપણને મળે 6000 બરાબર -1200 રૂપિયા, પણ કેવા તો કે પ્રતિકૂળ. બરાબર, મજૂરી પડતર ખર્ચ વિચલન કેટલું મળે છે? -1200 રૂપિયા પ્રતિકૂળ. બીજું ગોતવાનું કીધું છે આપણને મજૂરી દર વિચલન. મજૂરી દર વિચલન સૂત્ર મૂકી દઈએ, ખરેખર કલાકો કાઉસમાં પ્રમાણ મજૂરી દર માઇનસ ખરેખર મજૂરી દર. ખરેખર કલાકો આપ્યા છે આપણને 3000, પ્રમાણ મજૂરી આપી છે 1.5, ખરેખર મજૂરી આપણે વર્કિંગ નોટમાં ગોઈતી કેટલી આવી તો કે 2. 3000 ગુણ્યા -0.5 આપણને મળશે જવાબ ₹1500, પણ કેવા તો કે માઇનસ, કાઉસમાં લખીશું પ્રતિકૂળ. બરાબર, ત્રીજું વિચલન ગોતીએ. મજૂર કાર્યક્ષમતા વિચલન. પણ અહીંયા ખાસ ધ્યાન રાખવું, મજૂર કાર્યક્ષમતા વિચલન ગણીએ એટલે ગઈકાલે આપણે ભણી ગયા હતા, અહીંયા આપણને દાખલામાં નિષ્ક્રિય સમય આપેલો છે, અનુત્પાદક કે નિષ્ક્રિય કામના કલાકો આપ્યા છે, અસામાન્ય નિષ્ક્રિય કલાકો આપ્યા છે. બરાબર, એટલે આનું પહેલા સૂત્ર લખી નાખીએ. બરાબર, પ્રમાણ મજૂરી દર કાઉસમાં પ્રમાણ કલાકો માઇનસ ખરેખર કલાકો. બરાબર, નીચે થોડી જગ્યા છોડીને વર્કિંગ નોટ કરીએ. ખરેખર કલાકો અલગ આવશે ને, ગઈકાલે નોંધ લખાવી હતી, વાંચી હતી, આપણે જોઈ હતી. બરાબર, કુલ ખરેખર કલાકો માઇનસ અસામાન્ય નિષ્ક્રિય કલાકો. કુલ ખરેખર કલાકો આપણને આપ્યા છે, કેટલા આપ્યા છે? 3000. અસામાન્ય નિષ્ક્રિય કલાકો આપણને એમાં આપ્યા છે 100 કલાકો. એટલે હવે આપણને મળશે ખરેખર કલાકો કેટલા તો કે 2900. જ્યારે મજૂર કાર્યક્ષમતા વિચલન ગોતવાના કીધા હોય અને દાખલામાં અસામાન્ય નિષ્ક્રિય કલાકો આવ્યા હોય તો એ કુલ ખરેખર કલાકોમાંથી બાદ કરવાના રહેશે, અને પછી જે કલાકો આવે એનો સમાવેશ ક્યાં કરવાનો થશે તો કે મજૂર કાર્યક્ષમતા વિચલન. આ ખાસ ધ્યાન રાખવું. પ્રમાણ મજૂરી દર આપણને આપ્યો છે, કેટલો આપ્યો છે? 1.5. પ્રમાણ કલાકો આપણી પાસે છે 3200, ખરેખર કલાકો કેટલા આવ્યા તો કે 2900. આ ખાસ ધ્યાન રાખવું. શું કામ આપણે 2900 લીધા? ખરેખર કલાકો તો 3000 છે, પણ દાખલામાં જ્યારે અસામાન્ય નિષ્ક્રિય કલાકો આપ્યા હોય અને આપણને મજૂર કાર્યક્ષમતા વિચલન ગોતવાનું કીધું હોય ત્યારે કુલ ખરેખર કલાકોમાંથી અસામાન્ય નિષ્ક્રિય કલાકો બાદ કરીને પછી મજૂર કાર્યક્ષમતા વિચલન માટે ખરેખર કલાકો છે એ આપણે ધ્યાનમાં લઈશું. બરાબર, 1.5 ગુણ્યા 300 એટલે હવે આપણને મળશે ₹450 અનુકૂળ. બરાબર, આ થઈ ગયું મજૂર કાર્યક્ષમતા વિચલન. અને ચોથું વિચલન ગણતરી કરીએ, અનુત્પાદક કે નિષ્ક્રિય સમય વિચલન. સૂત્ર અસામાન્ય નિષ્ક્રિય સમય ગુણ્યા પ્રમાણ મજૂરી દર. અસામાન્ય નિષ્ક્રિય સમય આપેલો છે આપણને 100 કલાકો, પ્રમાણ મજૂરી દર છે આપણી પાસે 1.5, તો આપણને મળશે 150. પણ આપણે અનુત્પાદક કે નિષ્ક્રિય સમય વિચલન જોઈ ગયા, એમાં હંમેશા લખ્યું કે એનો જવાબ કેવો હોય તો કે પ્રતિકૂળ કે ઋણ જ હોય. બરાબર, એટલે આ ખાસ ધ્યાન રાખવું, પ્રતિકૂળ. હવે એનો તાળો મેળવી લઈએ બધાને.
તાળો અથવા તો મેળવણી. મજૂરી પડતર ખર્ચ વિચલન બરાબર મજૂરી દર વિચલન પ્લસ મજૂર કાર્યક્ષમતા વિચલન પ્લસ નિષ્ક્રિય સમય વિચલન. બરાબર. મજૂરી ખર્ચ વિચલન આપણી પાસે હતું કેટલું તો કે -1200. મજૂરી દર વિચલન ગણતરી કરી કેટલા આવ્યા તો કે -1500 પ્લસ મજૂર કાર્યક્ષમતા વિચલન કેટલું આવ્યું તો કે 450 અને નિષ્ક્રિય સમય તો કે -150. સાદું રૂપ આપીએ બધાયનું 1200 -1500 પ્લસ 450 પ્લસ -150 આપીએ એટલે આપણને મળે 1200. બરાબર. આ થઈ ગયો દાખલાનો જવાબ. જ્યારે દાખલામાં આપણને મજૂર કાર્યક્ષમતા વિચલન ગણતરી કરવાની કે અને અનુત્પાદક નિષ્ક્રિય સમય અથવા તો અસામાન્ય નિષ્ક્રિય કલાકો આપેલા હોય તો આપણે શું કરીશું, ખરેખર કુલ કામના કલાકો છે એમાંથી બાદ કરીને પછી મજૂર કાર્યક્ષમતા વિચલનની ગણતરી કરીશું. બરાબર. એના પછી પાછું જોઈએ મજૂર. ચોથું કયું હતું તો કે ચોથું આપણે અનુત્પાદક કે નિષ્ક્રિય સમય વિચલન જોઈ ગયા. હવે પાછું જોઈએ મજૂર અથવા તો કામદાર મિશ્રણ વિચલન જેને કહીશું LMV. બરાબર. LMV એટલે લેબર મિક્સ વેરિયન્સ મજૂર કામદાર મિશ્રણ વિચલન. આ વિચલન માલસામાન મિશ્રણ વિચલન જેવું જ વિચલન છે. ઉત્પાદન કાર્ય માટે જુદા જુદા પ્રકારના કામદારો જેમ કે કુશળ, બિનકુશળ, અર્ધકુશળ કે પુરુષ, સ્ત્રી, બાળક કામદારો વગેરેની સંખ્યાનું પ્રમાણ મિશ્રણ નક્કી કરવામાં આવે છે. પરંતુ ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન જુદા જુદા પ્રકારના કામદારોનું ખરેખર મિશ્રણ જુદું જ હોય તેથી ખર્ચમાં ઊભો થતો તફાવત એટલે મજૂર મિશ્રણ વિચલન. બરાબર. હજી એક વખત રિપીટ કરીએ. આ વિચલન માલસામાન મિશ્રણ વિચલન જેવું જ વિચલન છે. ઉત્પાદન કાર્ય માટે જુદા જુદા પ્રકારના કામદારો જેમ કે કુશળ, બિનકુશળ, અર્ધકુશળ કે પુરુષ, સ્ત્રી, બાળક કામદારો વગેરેની સંખ્યાનું પ્રમાણ મિશ્રણ નક્કી કરવામાં આવે પરંતુ ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન જુદા જુદા પ્રકારના કામદારોનું ખરેખર મિશ્રણ જુદું જ હોય તેથી ખર્ચમાં ઊભો થતો તફાવત એટલે મજૂર મિશ્રણ વિચલન. બરાબર. હવે એમાં પાછા બે સંજોગો આવશે. પહેલું સંજોગ એ પ્રમાણે જોઈએ અથવા તો એ પ્રમાણે જોઈએ. બરાબર. જો પ્રમાણ મિશ્રણ મુજબ કુલ કલાકો અથવા તો સંખ્યા સામે ખરેખર સ્થિતિએ ખરેખર મિશ્રણ મુજબ કુલ કલાકો અથવા તો સંખ્યા સમાન હોય ત્યારે મજૂર મિશ્રણ વિચલન નીચે મુજબ શોધવામાં આવે છે. બરાબર. કઈ રીતે નીચે મુજબ શોધવામાં આવે છે જોઈએ. આ સંજોગ એ થયો. આપણે આગળ માલસામાનના વિચલનો જોઈ ગયા હતા તો એમાં એવું હતું માલસામાન મિશ્રણ વિચલન મને બે હતા. વજન એક સરખું આવે તો અને વજન એક સરખું ન હોય તો. અને અહીંયા આપણને ખબર છે કે મજૂરીના વિચલનોમાં તો કે કલાકો અને સંખ્યા છે એ જ મેઇન છે, મહત્વના છે. એટલે જો પ્રમાણ મિશ્રણ મુજબ કુલ કલાકો અથવા તો સંખ્યા સામે ખરેખર સ્થિતિએ ખરેખર મિશ્રણ મુજબ કુલ કલાકો અને સંખ્યા સમાન હોય ત્યારે મજૂર મિશ્રણ વિચલન નીચે મુજબ શોધવામાં આવે છે. એનું સૂત્ર આપ્યું છે મજૂર મિશ્રણ વિચલન બરાબર પ્રમાણ મજૂરી દર કાઉસમાં પ્રમાણ મિશ્રણ માઇનસ ખરેખર મિશ્રણ. બરાબર. મજૂર મિશ્રણ વિચલન બરાબર પ્રમાણ મજૂરી દર કાઉસમાં પ્રમાણ મિશ્રણ માઇનસ ખરેખર મિશ્રણ. બરાબર. હવે દાખલાની રકમ જોઈએ. એક જોબ 8 કલાકની કામગીરીને અંતે પૂર્ણ કરવામાં આવે છે. તે જોબ માટે મજૂરોનું પ્રમાણ સંખ્યા અને પ્રમાણ વેતન દરનું માળખું નીચે મુજબ છે. અહીંયા કહે છે કે એક જોબ છે એ 8 કલાકની કામગીરીને અંતે પૂર્ણ કરવામાં આવે છે. તે જોબ માટે મજૂરોનું પ્રમાણ સંખ્યા અને પ્રમાણ વેતન દર માળખું નીચે મુજબ છે. આ જે કઈ માહિતી આપેલી છે એ કેવી છે તો કે પ્રમાણ. બરાબર. પેલા છે 10 કુશળ કામદારો દરેકને ₹12 કલાક દીઠ વેતન મળે છે. બરાબર. કુશળ કામદારો કેટલા છે તો કે 10 અને કેટલું વેતન મળે છે તો કે કલાક દીઠ બધાને કેટલું મળે છે 12. એના પછી બીજું છે 15 અર્ધકુશળ કામદારો દરેકને ₹7 કલાક દીઠ વેતન. 15 અર્ધકુશળ કામદારો છે દરેકને ₹7 કલાક દીઠ વેતન મળે છે. બરાબર. એના પછી 5 અકુશળ કામદારો દરેકને ₹4 કલાક દીઠ વેતન મળે છે. બરાબર. આ થઈ ગઈ ત્રણેય માટે કેવી તો કે પ્રમાણ માહિતી.
જ્યારે જોબ ઓર્ડર મુજબ ખરેખર, હવે આ માહિતી મળે છે ખરેખર કામગીરી હાથ ધરવામાં આવી ત્યારે 13 કુશળ કામદારો, 13 અર્ધકુશળ કામદારો અને 4 અકુશળ કામદારોને રોકવામાં આવેલ હતા. આ માહિતી પરથી કામદાર અથવા મજૂર મિશ્રણ વિચલન કલાક દીઠ અને જોબ માટે વ્યક્તિગત અને સામૂહિક કુલ નક્કી કરો. બરાબર, શું નક્કી કરવાનું છે? તો કે આ માહિતી પરથી કામદાર અથવા મજૂર મિશ્રણ વિચલન કલાક દીઠ અને જોબ માટે વ્યક્તિગત અને સામૂહિક કુલ નક્કી કરો. બરાબર, આ થઈ ગઈ દાખલાની રકમ. હવે પછીના લેક્ચરમાં આપણે દાખલાની ગણતરી કરીશું.